ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ઋષિ ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન। ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર પર નિવેદન। અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવા અનેક પ્રયાસો થયા। ગાંધીનગરમાં અનેક બેઠક અને સંમેલનો થયા હતા। અલ્પેશ ઠાકોર ડેપ્યુટી સીએમ ન બનતા ઘણું દુઃખ થયું। સમાજના કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી છે। આપણે પોઝિશન નહીં, પાવરમાં આવવું પડશે। ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા। એ વાતનું દુઃખ થવું જોઈએ, પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ। એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો। સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ। તો ઋષિ ભારતી બાપુના નિવેદન પર બોલ્યા અલ્પેશ ઠાકોર, આ પ્રકારના નિવેદનથી નુકસાન, જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદન ન આપો। અને મહેરબાની કરી અને આવા જાહેર મંચ ઉપરથી કોઈને આ હોદ્દો આપી દેવો જોઈએ, પેલું આપી દેવું જોઈએ, એવું તો ના કરો। આ ભેગું કરતા વાર લાગે છે। આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે। આવા નકારાત્મક નિવેદનોથી સમાજને ક્યારે ફાયદો નહીં થવાનો। તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું છે, કોઈ નહીં બનાવવાનું। આ રીતે વાત ના કરો। આવી વાતો કરવાથી સમાજને કઈ નહીં મળે, તમને કઈ નહીં મળે, જે છે એમને પૂરા કરી દેશે।